વલસાડના ભીલાડ રેલવે સ્ટેશન નજીક મોટી દુર્ઘટના ટળી છે। વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું। ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી છે। શ્રમિકો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ટ્રેનમાં સવાર હતા। એન્જિનને ફરી ટ્રેક પર ચઢાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે। ટ્રેનનું જે એન્જિન છે તે જ પાટા પરથી નીચે ઉતરી ગયું હતું, જેના કારણે મોટી જાનહાનિ થઈ હોત, પરંતુ નસીબ જો કે મોટી જાનહાનિ થઈ નથી અને કોઈને પણ ઈજા થઈ નથી। તો જે એન્જિન હતું તે પાટા પરથી ઉતરી ગયું છે। વિરારથી ભરૂચ તરફ જતી મેમુ ટ્રેન જે છે એ ભીલાડ સ્ટેશન પર જે છે પાટા પરથી ખરી પડી હતી। હાલમાં આપ દ્રશ્યમાં જુઓ છો તે પ્રમાણે રેલવે તંત્ર જે છે હાલમાં યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે અને આ જે મેમુ ટ્રેનનું જે એન્જિન છે, એન્જિન જે પાટા પરથી ખરી પડ્યું હતું, ત્યારે રેલવે વિભાગને સંપૂર્ણ તંત્ર, પોલીસ સ્ટાફ હોય કે એન્જિનિયરિંગ સ્ટાફ હોય, આ બધો તમામ સ્ટાફ જે છે હાલમાં જે છે અહીંયા આગળ ભીલાડ રેલવે સ્ટેશન પર જે આ ટ્રેનને ફરી પાછા પાટા પર ચડાવવાની કામગીરી શરૂ કરી ચૂક્યા છે। આ ટ્રેનમાં જે છે સવારના સમયે લાખો મુસાફરો જે છે અહીંથી આવજાવ કરતા હોય છે, ત્યારે અહીં આગળ જે નોકરિયાત વર્ગ છે ને અને સિવાય જે વિદ્યાર્થીઓ છે આ ટ્રેનનો ઉપયોગ કરતા હોય, ત્યારે આ જે પાટા પરથી ઉતરી ગયા છે તેને લીધે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે આપણી સાથે એક યાત્રી જોડાયા છે, એમની સાથે વાત કરશું। આપનું નામ શું છે? પિયુષભાઈ શાહ મારું નામ છે। અહીંયા જે આ મેમુ ટ્રેન પટરી પરથી ઉતરી ગઈ છે એ સવારેની ઘટના છે। એની અંદર નોકરિયાત વર્ગથી માંડીને વિદ્યાર્થીઓ સ્કૂલ કોલેજ જાય છે। એ ટ્રેન સુરત સુધી, ભરૂચ સુધી જાય છે। આજે એ ટ્રેનના લીધે ઘણા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને ઘણી મુશ્કેલીઓ પડી છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક એનું સમારકામ અને એન્જિનિયર, રેલવે પોલીસ દ્વારા તાત્કાલિક એની ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક એની મરામત કરવામાં અને હાલ એ ટ્રેનને પટરી પર પાછી દોડાવવા માટે તૈયારી થઈ રહી છે। તો આ રીતે ફરીથી પાછું હું દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે પ્રમાણે આજે મેમુ ટ્રેનનું એન્જિન જે છે એ પાટા પરથી ખરી પડ્યું હતું, ત્યારબાદ હાલમાં જે છે સિંગલ ટ્રેક જે છે એ ચાલુ રાખવામાં આવી છે। આપણે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે એક ટ્રેન જે છે સિંગલ ટ્રેક પર અત્યારે જે છે મુંબઈ તરફ જઈ રહી છે। હાલમાં જે છે મુંબઈથી કરીને અમદાવાદ સુધીનો રેલ વ્યવહાર જે છે તે ક્યાંક ને ક્યાંક ખોરવાયો છે, ત્યારે રેલવે વિભાગ તાત્કાલિક ધોરણે આ કામ કરી અને ફરીથી પાછી ટ્રેન વ્યવહાર શરૂ કરે તેવી કોશિશ ચાલી છે। નિલેશ જોશી, ઝી મીડિયા, ભીલાડ।